રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી, પારદર્શક રીતે અને સમય બચાવીને ઉપલબ્ધ થાય તે હેતુથી સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ કાર્યરત કરવામાં આવેલ છે। આ પોર્ટલ અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુસર જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા દ્વારા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે લોકોને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે વિશેષ માર્ગદર્શક વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પોર્ટલ પર ઉપલબ્ધ સેવાઓ, ઓનલાઈન અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો તથા અરજી કરવાની પદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે। રાજ્યના તમામ નાગરિકોને અને ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના તમામે તમામ નાગરિકોને ખાસ વિનંતી સાથે અનુરોધ કરવાનો કે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે। આ જે સુગમ ડિજિટલ પોર્ટલ જે લોન્ચ કરવાનો રાજ્ય સરકારનો મુખ્ય હેતુ એ છે કે હાલ જે મામલાદાર કચેરી ખાતે જે જનસેવા કેન્દ્ર આવેલું છે એ જનસેવા કેન્દ્ર ઉપર જ સેવાઓ પ્રાપ્ત થાય છે, પરંતુ આ સુગમ ડિજિટલ પોર્ટલ લોન્ચ કરવાથી હવે અરજદારો આજના ટેકનોલોજીના યુગમાં અરજદારો ઘરે બેઠા એ આ સુગમ ડિજિટલ પોર્ટલ ઉપર જે 14થી પણ વધુ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે એ સેવાનો લાભ લઈ શકે છે। એટલે કે નાગરિકો ઘરે બેઠા અરજી કરી અને ઘરે બેઠા જ આ સેવાઓનો લાભ લઈ શકે છે, જેના લીધે જે મામલાદાર કચેરી ખાતે જે જનસેવા કેન્દ્ર આવેલું છે ત્યાં આ જ સેવાઓ મેળવવા માટે કે પ્રમાણપત્રો મેળવવા માટે છે એ લાંબી લાઈનો અથવા તો કતારોની અંદર હવે ઊભા રહેવાની કોઈ જરૂર નથી। હવે આ જે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે એ સેવાઓની જો વાત કરવામાં આવે તો એની અંદર તમામ પ્રકારના જાતિના પ્રમાણપત્રો, એસસીબીસી અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, નવું રેશન કાર્ડ કઢાવવા માટે, નવા રેશન કાર્ડની અંદર નામ ઉમેરવા માટે, નામ કમી કરાવવા માટે, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવા માટે, માઇનોરિટી પ્રમાણપત્ર, ચારિત્ર્ય અંગેનું પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર, આવી તમામે તમામ જે મૂળભૂત જે સેવાઓ છે, પ્રમાણપત્રો છે એ અત્યારે ઘરે બેઠા જ આ સુગમ ડિજિટલ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે આજના ડિજિટલ યુગની અંદર આપ તમામે મોબાઈલનો ઉપયોગ કરો છો, તો આ મોબાઈલના ઉપયોગ થકી કેવી રીતે આ સુગમ ડિજિટલ પોર્ટલ ઉપર લાભ લેવો તેના માટે મામલાદાર કચેરીની જનસેવા કેન્દ્ર ઉપર એક ડેસ્કબોર્ડ પણ ઊભું કરવામાં આવેલું છે અને એની વિસ્તૃત સમજ પણ આપવામાં આવે છે। તો વિદ્યાર્થીઓએ ખાસ કરીને ટેકનોલોજીના યુગમાં આ સુગમ ડિજિટલ પોર્ટલનો મેક્સિમમ લાભ લેવો, જેથી કરીને તમારો સમય પણ ન બગડે, અહીંયા લાઈન કતારમાં પણ ના ઊભું રહેવું પડે અને તમને ઘરે બેઠા જ આ બધી જ સેવાઓ મળી રહે। એટલે ફરીવાર વિનંતી છે, અનુરોધ કરવામાં આવે છે કે આ સુગમ ડિજિટલ પોર્ટલનો મહત્તમ તમામે તમામ નાગરિકોએ લાભ લેવા માટે વિનંતી।